શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું બધાનું મારા કિચનમાં। આજે આપણે રતાડાની પૂરી બનાવવાના છીએ। જનરલી આપણે બટાકાની પૂરી બનાવતા હોઈએ છીએ, પણ ક્યારેક હવે સીઝન અત્યારે શિયાળો છે તો રતાડું હવે ઊંધિયું બનાવવા માટે મળે છે આપણને। તો ચાલો આપણે આજે રતાડાની પૂરી બનાવીએ। એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના રતાડા લીધા છે। તો એને સારી રીતે આપણે સાફ કરી લેવાના છે અને હાથમાં થોડુંક આપણે ઓઇલ લગાવવાનું છે, જેથી કરીને ચોંટે નહીં। રતાડું બહુ ચીકણું હોય છે તો થોડુંક ઓઇલ લગાવી લેવાનું। રતાડાને મેં સારી રીતે છોલી લીધા છે। અહીંયા થોડુંક પાણી લઈ લેવાનું, રતાડું છોલાઈ જાય એટલે પાણીમાં એને એડ કરી દેવાના છે। તો ચાલો આપણે રતાડું રેડી થઈ ગયું છે આપણું। તો અહીંયા આપણે એનું બેટર બનાવી લઈએ ભજીયા માટે, પૂરી માટે। તો મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે। એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું ને બાકીના મસાલા, બેઝિક મસાલા જ યુઝ થાય છે આપણે અહીંયા। તો અડધી ચમચી મેં અહીંયા અજમો લીધો છે। આવી રીતે હાથમાં ક્રશ કરીને એડ કરવાનો, જેથી કરીને સ્વાદ સુગંધ સારી આવે ને ડાયજેશન પણ સારું રહે છે। અડધી ચમચી મેં અહીંયા હિંગ પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી હળદર પાવડર। બધા મસાલા એડ થઈ ગયા છે આપણે, અને હવે એને વિસ્કર વડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરીને આપણે એનું મસ્ત મજાનું ઘટ બેટર બનાવવાના છીએ। ચણાનો લોટ છે એટલે બેટર બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું, થોડું જ પાણી નાખતા એ પતલું થઈ જતું હોય છે, જેથી કરીને બેટરમાં ખૂબ ધ્યાન રાખવું। આવી રીતે આપણે એકદમ એક જ સાઈડમાં આપણે એને ફેરવવાનું છે। હમણાં બિલકુલ સોડા કે કંઈ જ યુઝ કરવાનું નથી, સોડા ઈનો કંઈ જ નહીં, તો પણ આપણી પૂરી સરસ મજાની ફૂલશે। તો બેટર રેડી થઈ ગયું છે। તો આપણે જે પાણીમાં ડીપ કરીને આપણે રતાડું રાખ્યું હતું એને સારી રીતે રૂમાલ વડે સાફ કરી લેવાના છે। બિલકુલ પાણી ના રહેવું જોઈએ, એકદમ કોરા કરીને આપણે આવું એક ગ્રેટર લઈ લેવાનું છે। મસ્ત મજાની ચિપ્સ પડે, પતલી ચિપ્સ પડશે તો પૂરી સારી ફૂલશે। તો પતલી ચિપ્સ પડે એવી જ રીતે જ બનાવજો। તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતની પતલી પતલી સ્લાઈસ બનાવવાની છે, આ ટાઈપની। તો ચાલો બધી સ્લાઈસ બનાવીને રેડી કરી લઈએ। તો તમે જોઈ શકો છો બધી સ્લાઈસ બનાવીને મેં રેડી કરી લીધી છે। તો ચાલો હવે બેટરમાં ડીપ કરી લઈએ। ગેસ પર તેલ ગરમ કરવા મેં પહેલેથી જ મૂકી દીધું હતું। તો પૂરી આપણે એડ કરી દીધી છે, જેટલી સમાય એટલી જ એડ કરવાની છે, નહીતર એકબીજાને ચોંટી જશે અને પૂરી ફૂલશે પણ નહીં। તમે જોઈ શકો છો બધી પૂરી મેં એડ કરી દીધી છે અને સરસ મજાની ફૂલી પણ છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ફૂલેલી પૂરી રેડી થઈ ગઈ છે। તો ચાલો આપણે હવે એને પ્લેટમાં લઈ લઈએ। રતાડાની પૂરી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, એકવાર અવશ્ય બનાવીને ખાજો। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।